જય ઈસુ. આજે 19મી ફેબ્રુઆરી 2026 તપૃતુકાળનો ચોથો દિવસ. જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત. સંત ચાર્લ્સ બોરોમિયો ઇટાલીના અરોના શહેરમાં એક રાજવી પરિવારમાં જન્મ્યા હતા. માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ કાર્ડિનલ બન્યા અને પછી મિલાનના આર્ચબિશપ તરીકે સેવા આપી. તેઓ કેથલિક સુધારણાના મહાન આગેવાનોમાંના એક હતા. 1573 થી 1577 દરમિયાન મિલાનમાં ભયાનક મહામારી ફાટી નીકળી. ઘણા નાગરિક નેતાઓ અને ધનિક લોકો શહેર છોડીને ભાગી ગયા, પરંતુ આર્ચબિશપ ચાર્લ્સ પોતાના લોકો સાથે જ રહ્યા. સુરક્ષાના કારણે ચર્ચો બંધ કરવામાં આવ્યા. ત્યારે તેમણે રસ્તાઓ પર ખુલ્લી જગ્યાએ પરમ પૂજા માટેની વ્યવસ્થા કરી, જેથી લોકો પોતાના ઘરની બારીઓમાંથી પરમ પૂજા બલિદાનમાં ભાગ લઈ શકે. તેમણે પ્રાયશ્ચિત રૂપે ઉઘાડા પગે શહેરમાં પ્રાર્થના યાત્રાઓ કરી અને ઈશ્વરની દયા માટે પ્રાર્થના કરી. તેમણે ગરીબોને ખવડાવવા માટે પોતાની મિલકત વેચી દીધી અને પોતાના જીવનના જોખમે બીમાર લોકોને પવિત્ર સંસ્કારો આપ્યા. સંત ચાર્લ્સ પોતાની સત્તાને પ્રભુત્વ તરીકે નહીં, પરંતુ ઈશ્વર દ્વારા સોંપાયેલી સેવા તરીકે નિભાવી. આજના શુભ સંદેશ લુક અધ્યાય 22 કડી 24 થી 30 અનુસાર શિષ્યો અને તેમના ઉત્તરાધિકારીઓ મસીહાના સેવકો છે. તેઓ લોકોના સેવકો નથી, પરંતુ લોકો માટે ઈશ્વરના સેવકો છે. ઈશ્વરના નામે લોકોને પ્રેમ કરવો, પ્રોત્સાહિત કરવા, શિસ્ત આપવી અને માર્ગદર્શન આપવું તેમની ફરજ છે. આ સત્તાનો ઉપયોગ કરવાનો વિષય નથી, પરંતુ ઈશ્વર દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને આજ્ઞાપાલન અને વિનમ્રતા સાથે પૂર્ણ કરવાની માનસિકતા હોવી જોઈએ. આ રીતે શિષ્યો અને તેમના ઉત્તરાધિકારીઓ સ્વર્ગના રાજ્યના ભોજનમાં ભાગ લેશે અને મસીહાની સત્તા સાથે સ્વર્ગીય ન્યાયાધીશો બનશે. આમીન.